મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ટ્રેક્ટર સાથે અથડાઈ 5ના મોત। મુંબઈ એક્સપ્રેસ હાઈવે પાસે શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ટ્રેક્ટર સાથે ટકરાઈ ગઈ છે। અકસ્માતમાં મૃતકોની સંખ્યા 4થી વધીને 5 થઈ ગઈ છે, તો બીજી તરફ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને નજીકની MGM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। નવી મુંબઈ ડીસીપી વિવેક પાનસરેએ જણાવ્યું હતું કે સોમવારે મોડી રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ મુંબઈ પુણે એક્સપ્રેસ હાઈવે પર એક ખાનગી બસમાં મુસાફરી કરેલા 54 લોકો અષાઢી એકાદશીના અવસર પર પંઢરપુર જઈ રહ્યા હતા। શ્રદ્ધાળુઓથી ભરેલી બસ એક ટ્રેક્ટર સાથે ટકરાયા બાદ ખીણમાં પડી ગઈ હતી। અકસ્માતમાં ઈજાગ્રસ્ત 42 લોકોને સારવાર માટે MGM હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે અન્ય 3 લોકોને સરકારી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે। પોલીસના અનુસાર આ અકસ્માતમાં ડોક્ટરોએ તાજા અપડેટ આપતા જણાવ્યું હતું કે અત્યાર સુધી 5 લોકોના મોત થયા છે અને બાકી લોકોની સારવાર ચાલી રહી છે। રોડ અકસ્માત વિશે જાણકારી આપતા પહેલા નવી મુંબઈ પોલીસ ડીસીપી પંકજ દહાણેએ જાણકારી આપતા જણાવ્યું હતું કે મુંબઈ એક્સપ્રેસ હાઈવે નજીક એક બસ ટ્રેક્ટર સાથે અથડાઈ જતા ખીણમાં ખાબકી ગઈ હતી, જેમાં 4 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકોને ઈજા પહોંચી છે, પરંતુ મૃતકોની સંખ્યા વધી ગઈ છે। તમામ ઈજાગ્રસ્તોને નજીકના MGM હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે। એમણે આગળ કહ્યું કે શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ડોંબીવલીના કેસર ગામથી પંઢરપુર જઈ રહી હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।